આપણે રણમાં પહોંચી ગયા છે. નાનું એકદમ બાળક છે ભાઈ, પાણી પાવા માટે. કેમ, તારું શું નામ છે? મહેશ. વાહ વાહ મહેશ. ભણવાથી જતો સ્કૂલે જાય છે? ક્યાં જાય ભણવા? એમ, કયું ગામ છે અહીંયા રણમાં? ઓડું. ઓડું ગામમાં ભાઈ જો છોકરો પાણી રસ્તામાં પાવે છે. રણની વચ્ચોવચ્ચ જો ભાઈ બહુ સેવા કરી રહ્યા છે. અમે દાદાના મંદિરે હવે પહોંચવા થયા છીએ. ગાડી હવે હો હાલે. કેમ હવે પકડી. રસ્તો એકદમ સરસ છે ભાઈ. 100 ની સ્પીડમાં ગાડી અત્યારે ચાલે છે. આવ્યો? હા. તો ગઈશ આપણે વચરાજ દાદાના મંદિરે આવે તો અહીંયા કને એક મંદિર છે. ત્યાં એમ કહેવામાં આવે છે કે પૂજા થતી હોય આરતીના સમયે હવે ઢોલકનો અવાજ આવે છે. આપણે સાંભળ્યો પણ થોડો અવાજ સાંભળ્યો છે. જય માતાજી મિત્રો, કેમ છો? આજે અમે જઈ રહ્યા છીએ વીર વચરાજ દાદાના મંદિરે. આમ તો એકવાર આવેલા છે ને આ બીજી વાર જઈ રહ્યા છે. અમારે લીલચંદભાઈની ગાડી લઈને ભાઈ. એકવાર અમે મોટરસાઇકલ લઈને બધા નીકળ્યા હતા અને અમે બંને ભાઈ અને અમારા ભાભીને બધા જાય છે દાદાના દર્શન કરવા માટે. અને રાફુ ગામની આગળ પહોંચ્યા છે આપણે અને ટૂંક સમયની અંદર આપણે પહોંચી જવાના દાદાના મંદિરે. અહીંયા રણની અંદર હવે પહોંચવા થયા છે. કેમ કે અહીંયાથી આપણે આસપાસ લગભગ અંદાજે 25 કિલોમીટર આસપાસ અત્યારે દાદાનું મંદિર છે હવે દૂરીમાં. તો અત્યારે રસ્તામાં અમારે લીલચંદભાઈ જો ગાડી હાકે છે. કેમ, મજામાં? હા. તો આજે દાદાના દર્શન કરવા માટે જઈએ. કેમ, અમારે લીલચંદભાઈ ગાડી હાકે છે ને આ બાજુ પવન ચક્યું ઘણી બધી છે. રસ્તો અત્યારે સરસ એકદમ રસ્તો બની ગયો છે. અમારા અનુદેવ છે. અનુદેવ જો રસ્તો આપણે તમને દેખાડીએ. રસ્તો એકદમ સરસ થઈ ગયો છે. આની પહેલાં અમે મોટરસાઇકલ લઈને નીકળ્યા હતા ત્યારે રસ્તો થોડો ખરાબ હતો પણ અત્યારે એકદમ સારી સુવિધા થઈ ગઈ છે એટલે બહુ આનંદ આવી રહ્યો છે. ગાડી એકદમ ફૂલ સ્પીડમાં હાલે છે. તો ચલો આપણે ટૂંક સમયની અંદર પહોંચી જઈએ રણની અંદર. રણનો પણ નજારો તમને દેખાડીએ અને દાદાના તમને પણ દર્શન કરાવીએ. અને મારા આરોહીબેન શું કહે? આરોહીબેનને મજા આવે ગાડીમાં. જો ભાઈ તો કોડધા ગામ 3 કિલોમીટર છે. હવે કોડધા ગામ પહોંચ્યા છીએ. આ બાજુના આજુબાજુના અમારા વિડીયો જોતા હોય ગામના તો જરૂર કોમેન્ટ કરજો ભાઈ. તો જો કોડધા ગામ આપણે પહોંચી રહ્યા છીએ. વાહ, મસ્તીનો ગેટ બનાવ્યો ગઈશ. તો આપણે પહોંચી ગયા રણમાં. અત્યારે જો સુમસામ અત્યારે જોવા મળે છે. હજી તો લગભગ અહીંયાથી 15 કિલોમીટર આસપાસ છે દાદાનું મંદિર. હા, અહીંયાથી જો ભાઈ એકદમ સુમસામ એરિયા જોવા મળે છે. રણની અંદર પહોંચ્યા છીએ અને રસ્તો એકદમ અહીંયા હમણાં મેળો ચાલુ હતો, પૂનમનો મેળો હતો એટલે ઘણા બધા વાહનો અહીંથી હાલલ છે. ખબર પડે આનો જે મેળો હતો ને આપણે અહીંયા કને આનો દેવને મજા આવે. મેળાનો શોખ છે. અહીંયાથી જવા દો રસ્તો. જો અત્યારે ઘણા બધા વાહન હાલલ છે એટલે ખબર પડે ને કે રણની અંદર રસ્તો મળે નહીં અહીંયા. જો આગળ એવું લાગે પાણી પડ્યું છે. ગરમીનું છે. ગરમીના કારણે મૃગ જળ જોવા મળે. મૃગ જળ કહેવાય ગરમી. નજારો કેવો મસ્તીનો છે. જુઓ મારો દાંત કાઢે. મજા આવે. જો ઘણા બધા અત્યારે દર્શન કરીને પણ આવેલા છે. રણની વચ્ચે હવે ગાડી પહોંચી છે. થોડી વારમાં આપણે હમણાં પહોંચીએ દાદાના મંદિરે. જો અહીંયા મોટરસાયકલ સામે આવે છે. જો આમ એવું લાગે કે અહીંયા પાણી પડ્યું છે. એમ લાગે કે આપણે તરસ લાગીએ છીએ. સામે જોવા મળી રહ્યું પણ પાણી નથી. આ મૃગ જળ છે. ગરમીના કારણે જો એકદમ વરાળ નીકળે એવું પણ લાગે કે પાણી આવે. પાણી નથી. ગરમીના કારણે એવું લાગે છે. રણની અંદર ચારે તરફ જુઓ એટલે પાણી દેખાય છે. જો વાહ, અનુદેવ કેવી મજા આવે છે. વાહ ભાઈ વાહ. ગાડી હવે હો હાલે. કેમ હવે પકડી. રસ્તો એકદમ સરસ છે ભાઈ. 100 ની સ્પીડમાં ગાડી અત્યારે ચાલે છે. બહુ મજા આવી રહી છે.
મારા આરોહીબેનને મજા આવે, બધા આમ ખુલ્લું એકદમ છે, જોવાની મજા આવે. સામે ઇકો ગાડી આવે ભાઈ, જો વાહ બેન, દર્શન કરીને આવે દાદાના. લાસ્ટ સુધી બધા વિડીયો જોતા રહ્યો. દાદાના મંદિરે આપણે હમણાં પહોંચીએ, કેમ કે રણનો તમને નજારો અત્યારે દેખાડીએ. અહીંયાથી અમે આવ્યા છે ભાભરથી રાધનપુર, અને અહીંયા સીધા આપણે નીકળવાનું છે મોરબી. એટલે દાદાના દર્શન કરી અને પછી સીધા આપણે નીકળીશું મોરબી. અહીંયાથી રણમાં જ તો જો અત્યારે દાદાના મંદિરે પહોંચવા થયા છે ને, અહીંયા રસ્તામાં હવે પાણી જોવા મળે છે. આનું મીઠું પાકતું હોય છે, જો મીઠાની ખેતી પણ થતી હોય છે. એટલે અહીંયા હવે રસ્તાની અંદર અહીંયા રણમાં પાણી જોવા મળી રહ્યું છે. સામે વચરાજ દાદાનું મંદિર છે, જો ભાઈ સામે હવે જોવા મળી રહ્યું છે. લગભગ અહીંયાથી 2.5-3 કિલોમીટરની આસપાસ છે. પહોંચવા જ થયા છે આપણે. જો નામાં રણમાં અહીંયા પાણી ભરેલું છે, મીઠાની ખેતી થતી હોય છે. ચલો થોડી વારની અંદર આપણે પહોંચી જઈએ. આપણે રણમાં પહોંચી ગયા છે. નાનું એકદમ બાળક છે ભાઈ, પાણી પાવા માટે. કેમ, તારું શું નામ છે? મહેશ. વાહ વાહ મહેશ. ભણવા નથી જતો સ્કૂલે? જાય છે? ક્યાં જાય ભણવા? એમ, કયું ગામ છે અહીંયા રણમાં? ઓડું. ઓડું ગામમાં ભાઈ જો છોકરો પાણી રસ્તામાં પાવે છે. રણની વચ્ચોવચ્ચ જો ભાઈ બહુ સેવા કરી રહ્યા છે. અમે દાદાના મંદિરે હવે પહોંચવા થયા છે. પાણી પી લઈએ ને છોકરાને ભાઈ ખુશ કરી દઈએ. પૈસા આપ્યા ને? એમ હા, રેડી, સરસ. લઈ લે 20 રૂપિયા બીજા. હો વાહ. અને ભણજે હો, સેવા કરે હારી. ભણવા વહી જવાનું. જો ભાઈ દાદાના મંદિરે હવે આપણે પહોંચવા થયા છે. સામે દાદાનું મંદિર છે, લગભગ અહીંયાથી 1.5 કિલોમીટર આસપાસ છે. અને નાના નાના બાળકો અહીંયા ખૂબ સરસ ભાઈ સેવા કરતા હોય છે. નાનું દેવ ગાઈશ, તો આપણે દાદાના મંદિરે અત્યારે પહોંચી ગયા છીએ. ફાઇનલી તમને પણ દર્શન કરાવો. જરૂરથી આપણી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરી દીધો, લાઈક કોમેન્ટ કરવાનું ભૂલતા નહીં. એમ કહેજો, સબસ્ક્રાઈબ કરતા. હા, સપોર્ટ કરજો બધા ભાઈ. ચલો તમને દાદાના દર્શન કરાવી દઈએ ભાઈ થોડી વારની અંદર. દાદાના મંદિરે અત્યારે પહોંચી ગયા છીએ. સોલંકી વીર વચરાજ દાદા. તો આપણે અત્યારે દાદાના મંદિરે પહોંચી ગયા ને તમે પણ દર્શન કરો અને કોમેન્ટમાં લખજો જય વીર વચરાજ દાદા. આપણે બીજી વાર દર્શન કરવા અત્યારે આવ્યા છે. જો જય વચરાજ દાદા. આ દાદાનું મંદિર છે, વીર વચરાજ દાદાનું મંદિર. જો ગાઈશ, તો આ છે વેગડ ગૌ માતાની સમાધિ વચરાજ દાદાના મંદિરે. આ મંદિર આવેલું છે. આ બાજુ આવતી રહે હારું બેન. જય ગૌ માતા કહી દે. ચલો, વેગડ ગાયન સમાધિ. તો વેગડ ગાય માતાની સમાધિ આપેલી છે. જો ગૌ માતા માટે સોલંકી વીર વચરાજ દાદા લડ્યા હતા, એના માટે આપણે છે મંદિર ગાય માતાનું અહીંયા સમાધિ આપેલી છે ભાઈ. જો જય ગૌ માતા. ગાઈશ, તો વચરાજ દાદાના મંદિરે જો અહીંયા ગૌશાળા છે અને ઘણી બધી ગાયો છે. જો અહીંયા ગૌશાળાની અંદર ઘણી બધી ગાયો છે. જો લગભગ આશરે મારા અંદાજથી 10,000 ઉપર ગાયો હશે અહીંયા. 10,000થી વધારે હશે અંદાજે કહું છું ભાઈ. મોટી ગૌશાળા છે, બહુ સેવા કરવામાં આવે છે ભાઈ. જો જય ગૌ માતા. કેટલા ચડાયા? 5 પરમેશ્વર. એમ ને? શું મનમાં રાખ્યું કાંઈક માનતા? એમ મકાન 5 માળનું થઈ જાય? વાહ, સરસ સરસ. અમારા ભાભી કહે છે 5 માળનું અમારે મકાન થઈ જાય. મકાન તો આપણે પાકા જ છે પણ મોટા બનાવવા છે. કેમ દાદા? ખૂબ સારું હાલે. હા, ગાડીયું ને એવું તો આપણે લઈ લીધું છે. ગાડીયું ને એવું લઈ લીધું છે. મકાન પણ પાકા છે. 5 માળના મકાન કરવા છે. વીર વચરાજ દાદા આપણને બનાવવાની એવી તાકાત આપે. આવ્યો અવાજ? એમ સંભળાય? હે સાચું કે એમ? કેવો અવાજ આવે?
હા આવ્યો હા અનુદેવ અમારા આપણા અનુદેવ આવે ગઈશ આપણે વચરાજ દાદાના મંદિરે આવે તો અહીંયા કને એક મંદિર છે ત્યાં એમ કહેવામાં આવે છે કે પૂજા થતી હોય આરતીના સમયે હવે ઢોલકનો અવાજ આવે છે આપણે સાંભળ્યો પણ થોડો થોડો અવાજ સાંભળ્યો છે તને આવ્યો તો અવાજ હા તો અનુદેવને મમ્મી આવી એમ અનુદેવને એક જ વાર સંભળાણું છે મારે 2-3 વખત નગારાનો અવાજ આવતો હતો એવો અવાજ આવતો હતો ભાઈ